પણ જણાવ્યું ને પ્રધાનમંત્રી પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે ગામડો એવો વિસ્તાર છે કે જ્યાં આગળ કોંગ્રેસ આ વખતે ઠંડા કલેજે કામ કરી રહ્યું છે ઝેર આપવાનું પ્રધાનમંત્રીના શબ્દોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગામડાની અંદર કેવી રીતે પ્રયાસ કરવામાં આવશે ભાજપને મજબૂત કરવાનો આ તરફ દેવુસિંહ ચૌહાણે પણ એ વાત સ્પષ્ટ કરી છે કે ભાજપ આ વખતે વધુ બેઠકો લઈને આવશે ભાજપની જીતની જે કવાયત છે તેની અંદર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને વધારે સીટ જીતવાનો હુંકાર છે મધ્ય ગુજરાતની કુલ 45 બેઠક અમદાવાદ સહિત મધ્ય ગુજરાતની 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આ વખતે વધારે સીટ ભાજપ કબજે કરશે ટ્રાઇબલ એરિયામાં ભાજપે વિકાસ કર્યો નલ સે જલ યોજનાનો લાભ મળ્યો અનેક યોજનાઓ લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો આ તમામ મુદ્દાઓ તેમના તરફથી જણાવવામાં આવ્યા છે મધ્ય ગુજરાતમાં કુલ મળીને લગભગ 45 બેઠકો આવે છે અને જો અમદાવાદ શહેરની બેઠકો ગણીએ તો 61 બેઠકો મધ્ય ગુજરાતમાં સમાવેશ થાય છે હું એવું ચોક્કસ માનું છું કે 2022ની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઇતિહાસમાં ક્યારેય ન આવી હોય એટલી બેઠકો મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળશે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારમાં જે ડેવલપમેન્ટ વિશેષ કરીને આદરણીય ત્યાં જે પ્રકારે ડેવલપમેન્ટના કામનો પ્રારંભ થયો છે એજ્યુકેશનની સગવડ અને હેલ્થની સગવડ અને જ્યારે ઇરિગેશનને લગતા અને ડ્રિંકિંગ વોટર હવે પહોંચ્યા છે નલ સે જલ અંતર્ગત પ્રત્યેક આદિવાસીના ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા ચૂંટણી સમયે આવતી પાર્ટી ગણાવી જીવનમાં પાર્ટીના કાર્યકર્તા આગેવાનો સુખ દુઃખમાં ભાગીદાર ન થતા હોય અને માત્ર ચૂંટણીલક્ષી આવતા હોય અને ચૂંટણીલક્ષી આવીને જ્યારે વાત કરતા હોય દુષ્પ્રચાર કરતા હોય અપપ્રચાર કરતા હોય કેટલાક લોકો તો એટલી નિમ્ન કક્ષાની ભાષા વાપરે છે કદાચ તેઓને ગમતું હશે પણ ગુજરાતની પરિપક્વ અને સમજદાર જનતાને આ ગમતું નથી